મારું નામ મેહુલ ધીરુભાઈ ભડકોલિયા. હું મોટા લીલિયાનો રહેવાસી. હીરામાં આર્થિક મંદીના કારણે મેં નાનું એવું સેટઅપ ચાલુ કર્યું છે. મેં ને મારા મમ્મીએ બે લીલિયાના પકોડા નામની નાની એવી શોપ ચાલુ કરી છે. બટાકા મુગડા, પનીર ચીઝ પોકેટ ને બ્રેડ પકોડા. એકવાર ફેમિલી સાથે ચોક્કસ મુલાકાત લેજો. કેમ છો સુરત? આજે આપણે પહોંચી ગયા છે મોટા લીલિયાના ફેમસ પકોડામાં. આજે આપણે અહીંયા ટેસ્ટ કરવાના છે બ્રેડ પકોડા અને પનીર ચીઝ પોકેટ. તો તમે પણ મારી સાથે આવો, તમને પણ આ પકોડાની મોજ કરાવી દઉં. અરે ટાણે ગરમે ગરમ પકોડા, મેનો માહો જામ્યો છે. બાના પકોડા આવી જાવ, થોડા ગોળ ટેસ્ટ કરવા આવો જ. બા જોરદાર બોલાવે છે. બાના પકોડા ખરેખર જોરદાર બનાવે છે. બા મેનો માહો જામ્યો છે અને જોરદાર ખાવા વાળા થોડા આપણા ઘરે કેમ આપણા બા ખવડાવે છે, એમ જ બા આટલા પ્રેમથી બોલાવીને ખવડાવે છે. આવી જ જાઓ, આવો મારા વાલીડા, એકવાર આવો. જો બા બોલાવે છે. તો આપણા પકોડા આવી ગયા છે. આ છે સાદા પકોડા, આ છે ચીઝ પનીર પોકેટ પકોડા. તો ચાલો એમને ટેસ્ટ કરી જ લઈએ. લીલિયાના પકોડા છે ને, આ ભાઈનું કામ જોરદાર છે. પીઝા ભૂલાઈ દે ને એવી આ વસ્તુ છે. અને આ છે એમના જે લીલિયાના, મોટા લીલિયાના ફેમસ કહેવાય એ. અને ભાઈની એક વસ્તુ બહુ જ જોરદાર છે કે પકોડામાં જરાય તેલ નથી. ટેસ્ટ એકદમ જોરદાર છે ભાઈનો પકોડાનો. તેલ નથી ને પકોડામાં, એટલે એકદમ મજા આવે છે. ને જો તમારે ઘરે બેઠા પકોડાની મોજ કરવી હોય ને, તો સ્વિગી અને ઝોમેટો બેયમાં ભાઈ ઓર્ડર આપે જ છે. તો તમે પણ આવા પકોડાની મોજ કરવી હોય ને, તો તમે પણ પહોંચી જાય, તમને પણ મારી જેમ મોજ પડી જશે.